હવે ગઈકાલે જે અમદાવાદની અંદર ઘટના બની કે અચાનક એએમસી વાળાએ પીજી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું અને જે પણ ગેરકાયદેસર પીજીઓ હતા તેને સીલ કરી દેવામાં આવ્યા. તે બાબતે અનેક યુવાનો યુવતીઓ મુશ્કેલીમાં મુકાણા કે દિવસ દરમિયાન તે ઓફિસે અથવા કોલેજે ગયેલા હતા. જે સાંજના સમયે રિટર્ન આવતા ત્યારે તેને જાણ થઈ કે પોતાની પીજી સીલ થઈ ગઈ. રાતના સમયે એ લોકો ક્યાં જાય તેની કોઈ પણ વ્યવસ્થા હતી નહીં. જે સમાજના આગેવાનોને હું કહેવામાં માગું છું કે નાના નાના શહેરથી જ્યારે મોટા મોટા શહેરની અંદર રોજગાર અથવા પોતાના શિક્ષણ માટે લોકો શહેરમાં આવે છે, જેવી કે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરની અંદર, તે લોકો પાસે એક જ ઓપ્શન હોય છે, જે પીજી. સમાજના એવડું મોટું દાન આવે છે, એવડા સમાજના પાર્ટી પ્લોટ હોય છે, એવડા સમાજના નામે મંદિરો હોય છે. તેમ છતાં સમાજના નામે એક પણ જે સમાજનો યુવાન, સમાજનો છોકરો અથવા સમાજની છોકરી રહી શકે, સ્ટડી કરી શકે અને વ્યવસ્થિત જમી શકે તેવી કોઈ પણ સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી. અને સમાજના નામે મત લેવા હોય અથવા સમાજના નામે કોઈ પણ જરૂર હોય તો સમાજ ત્યારે યાદ આવે, પણ સમાજના યુવાનોને હકીકતમાં જ્યારે જરૂર હોય ત્યારે સમાજ યાદ આવતો નથી. સમાજના યુવાનોને કેટલી મુશ્કેલી પડી રહી છે, હરેક સમાજના યુવાનોને. એવું નથી કહેતો કે પર્ટિક્યુલર એક સમાજના યુવાનોને મુશ્કેલી પડી રહી છે, હરેક સમાજના યુવાનોને મુશ્કેલી પડી રહી છે. શહેરની અંદર કેટલું સ્ટ્રગલ કરી રહ્યા છે, પોતાને પીજી રહી રહ્યા છે, પીજીનું રેન્ટ આપી રહ્યા છે, એટલી પાછી સામે ડિપોઝિટ આપી રહ્યા છે. તેમ છતાં પૂરતી સુવિધા નથી મળતી. યુવાનો જેમ તેમ કરી અને વ્યવસ્થાના અભાવથી એ લોકો રહી રહ્યા છે. રોજગારીમાં ક્ષેત્રની અંદર ખૂબ મુશ્કેલી પડી છે. સવારથી સાંજ સુધીમાં એ લોકો રોજગાર માટે જાય છે, સ્ટડી માટે જાય છે, પણ પર્ટિક્યુલર એક રહેવાની વ્યવસ્થા નથી. અને સમાજના આગેવાનો આ બાબતે કોઈ પણ કાંઈ બોલવા તૈયાર નથી. જે ગઈકાલે જ અમદાવાદની અંદર એક ઘટના બની કે અચાનક એએમસીવાળાએ પીજીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જે પણ ગેરકાયદેસર પીજીઓ હતી તેને સીલ કરી દેવામાં આવી. પણ